ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપનું રસાયણ વિજ્ઞાનની વિડીયો લેક્ચર સિરીઝમાં ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 6ની આગળની વાતો છે એનો દોર આગળ વધારવા માગીએ છીએ. આજના આપણા ક્લાસની શરૂઆત કરીશું ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. બરાબર છે. ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન આપણે ભણી રહ્યા હતા. મુખ્ય ટોપિક જેમનું નામ છે તો કે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી અપરિષ્કૃત અશુદ્ધ પણ કહી શકાય એમને, અશુદ્ધ ધાતુ મેળવવી. બરોબર છે. અને એમાં આપણે એક મુદ્દો ભણી ગયા. અને મુદ્દો હતો તો કે સૌપ્રથમ ધાતુનું અપરિષ્કૃત ધાતુનું જે સ્વરૂપ છે એમને ધાતુના ઓક્સાઇડની અંદર રૂપાંતરિત કરવામાં આવે. અને એ ઓક્સાઇડ છે એ જ સ્વરૂપ શા માટે પસંદ કરવામાં આવ્યું તો કે અહીંયા અપરિષ્કૃત ધાતુનો ઓક્સાઇડ જો મેળવવામાં આવશે તો એ ઓક્સાઇડનું સહેલાઈથી રિડક્શન થઈ શકશે. રિડક્શનના અંતે આપણે છે ધાતુ મેળવી શકશું. જે ધાતુ 100% શુદ્ધ તો નહીં હોય પણ એ ધાતુનું સ્વરૂપ કે જેમાં અન્ય કોઈ પ્રાથમિક અશુદ્ધિઓ હશે નહીં, એ ધાતુ છે એ મેળવી શકીએ. તો પહેલા તબક્કાની અંદર આપણે ધાતુનો ઓક્સાઇડ મેળવવાનો પ્રયત્ન કર્યો. અને ઓક્સાઇડ મેળવવા માટે અપરિષ્કૃત ધાતુના કોઈ પણ સ્વરૂપ હોય એમને આપણે કોઈ ટેક્સ્ટબુકની 2 પદ્ધતિઓ છે એમના દ્વારા. પહેલું છે કેલ્સિનેશન, જેમાં આપણે પદાર્થને ઊંચા તાપમાને ગરમ કરી અને એમની જે ઉષ્મા એટલે કે બાષ્પીય અશુદ્ધિઓ છે એમને દૂર કરી અને ધાતુનું ઓક્સાઇડ સ્વરૂપ મેળવવાનો પ્રયત્ન કર્યો. અને ત્યાર પછી આપણે ભુંજન પ્રોસેસ કે જે ખાસ કરીને સલ્ફાઇડ યુક્ત ખનિજો જે વજનમાં હલકી હોય એવી ખનિજો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ભુંજન દ્વારા સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવામાં આવ્યું. ભુંજનની આકૃતિ કદાચ તમે યાદ કરી રહ્યા છો. જે પરાવર્તની ભઠ્ઠીની અંદર ઉપરથી છે એ સલ્ફાઇડ યુક્ત ખનિજો અને નીચેથી છે એ ઓક્સિજન વાયુ છે એ ફૂંકવામાં આવે છે. બંને વચ્ચે પ્રક્રિયા થઈ સલ્ફર અને ઓક્સિજન જોડે સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે છૂટો પડે છે. જે સલ્ફર ડાયોક્સાઇડનો પછી સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત સલ્ફર ડાયોક્સાઇડ સાથે સલ્ફાઇડનું ઓક્સાઇડ સ્વરૂપમાં ધાતુ ઓક્સાઇડનું સ્વરૂપ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ બધી વાતો આપણે કરી. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ઓક્સાઇડનું સ્વરૂપ જે મળ્યું છે એમનું ધાતુમાં કઈ રીતે રિડક્શન કરી શકાય. તો સામાન્ય રીતે કોઈ પણ ઓક્સાઇડ સ્વરૂપ હોય MxO એમનું રિડક્શન કાં તો કાર્બન અથવા તો કાર્બન મોનોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ જેવા રિડક્શન કર્તાની હાજરીમાં થાય. દાખલા તરીકે MxOY પ્રકારનું ધાતુ ઓક્સાઇડ છે એમની કાર્બનની હાજરીમાં કાર્બન જેવા રિડક્શન કર્તાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ધાતુ છે એટલે કે મેટલ ફોર્મમાં મળશે. આ ઉપરાંત Y મોલ કાર્બન ડાયોક્સાઇડ પણ આપણને મળશે. એ જ રીતે તમે ધાતુ ઓક્સાઇડ છે એમનું કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન કરો. રિડક્શન કરતા કોણ રહેશે? કાર્બન મોનોક્સાઇડ. તો રિડક્શનના અંતે તમે મેળવી શકશો X મોલ મેટલ એટલે કે ધાતુ અને Y મોલ કાર્બન ડાયોક્સાઇડ. અહીંયા ધાતુ ઓક્સાઇડ છે એમાંથી ધાતુ મેળવવા માટે તમારે યોગ્ય રિડક્શન કરતાનો ઉપયોગ કરવાનો હોય છે. તો યોગ્ય રિડક્શન કરતા કઈ રીતે મેળવી શકાય અને કઈ પ્રક્રિયા માટે કયો યોગ્ય રિડક્શન કરતા પદાર્થ છે એ હોય છે અથવા તો કયા સિદ્ધાંતો ઉપરથી આપણે યોગ્ય રિડક્શન કરતા પદાર્થ મેળવી શકીએ એમની વાતો છે
એ હવે પછીના ટોપિકમાં આપણે ભણવા જઈ રહ્યા છીએ. હવે પછીનો આપણો ટોપિક છે એ છે ધાતુ કર્મ વિધિના ઉષ્માગતીય સિદ્ધાંતો. તો આ ટોપિકને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ઉષ્માગતિ શાસ્ત્રના સંદર્ભમાં કઈ રીતે આપણે યોગ્ય રિડક્શન કરતા પદાર્થ છે એમની પસંદગી કરી શકીએ અને આ પસંદગી માટે કયા વૈજ્ઞાનિકના સંશોધનો છે એ કારગર સિદ્ધ થયા અને એમની કેટલીક મર્યાદાઓ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો આપણે એક સાદી વાત જાણીએ છીએ કે કોઈ પણ ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરવાનું હોય તો એમના રિડક્શન માટે આપણે કાર્બન છે, કાર્બન મોનોક્સાઇડ છે અથવા તો કાર્બન ડાયોક્સાઇડ જેવા રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરવાનો રહે. આ પહેલી વાત થઈ. શા માટે આ કાર્બન મોનોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ જેવા જ રિડક્શન કરતા પદાર્થ છે આ જે તે ધાતુ ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન કરી શકે? તો સૌપ્રથમ બીજી બાબત ચર્ચીએ અહીં સાથે સાથે કે ધાતુ ઓક્સાઇડ છે, ધાતુ ઓક્સાઇડ એ બે પ્રકારના હોય. એક વધુ સ્થાયી પ્રકારના હોય. વધુ સ્થાયી પ્રકારના ધાતુ ઓક્સાઇડ હોય તો તમે બધા જાણીએ છીએ કે એમનું રિડક્શન કરવું થોડું મુશ્કેલ બને. ઓછા સ્થાયી હોય તો એમનું સરળતાથી રિડક્શન કરી શકાય. ઓછા સ્થાયી ધાતુ ઓક્સાઇડ હોય તો એમનું સરળતાથી રિડક્શન થઈ શકે, પણ વધુ સ્થાયી હોય તો એમનું રિડક્શન કરવું મુશ્કેલ છે. અહીં આપણે જોઈએ તો આયર્ન Fe2O3 માંથી Fe મેટલ મેળવવાની પ્રક્રિયા છે એ સરળ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? સરળ પ્રક્રિયા. પણ Al2O3 માંથી એલ્યુમિનિયમના ઓક્સાઇડમાંથી એલ્યુમિનિયમ રિડક્શન પ્રક્રિયા દ્વારા મેળવવું હોય તો એ પ્રક્રિયા કેવી થશે? મુશ્કેલ. કેમ મુશ્કેલ થશે? તો કે Al2 આ ઓછો સ્થાયી હોવાને કારણે અહીંયા રહેલો આયર્નનો ઓક્સાઇડ છે એ કેવો છે? ઓછો સ્થાયી. જ્યારે Al2O3 છે વધુ સ્થાયી છે. વધુ સ્થાયી છે એમના માટે સરળતાથી રિડક્શન પ્રક્રિયા અનુભવી અને Al2 માંથી એલ્યુમિનિયમ મેળવશે નહીં. જ્યારે આયર્નનો ઓક્સાઇડ છે સરળતાથી રિડક્શન પ્રક્રિયા અનુભવી આયર્નમાં ફેરવાઈ જશે. તો આ એલ્યુમિનિયમનો ઓક્સાઇડ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારીને રિડક્શન પ્રક્રિયા અનુભવે છે. કઈ પ્રક્રિયા અનુભવશે? રિડક્શન પ્રક્રિયા. કેવી રીતે? ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરીને રિડક્શન પ્રક્રિયા અનુભવશે અને Al2O માંથી એલ્યુમિનિયમમાં ફેરવાશે. તો એ જે પ્રક્રિયા કે સ્થાયી ધાતુ ઓક્સાઇડ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી અને ઇલેક્ટ્રોન મેળવે છે એ પ્રક્રિયાને ઉષ્માગતિકીય સિદ્ધાંતો પ્રમાણે ઇલેક્ટ્રોનેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. કઈ પ્રક્રિયા કહીશું? ઇલેક્ટ્રોનેશન પ્રક્રિયા. તો આપણે વાતની શરૂઆત અહીંથી થઈ કે ધાતુ ઓક્સાઇડ છે એમના માટે યોગ્ય રિડક્શન કરતા હોવા જોઈએ. સામાન્ય રીતે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ એ બધા રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં લેવાતા હોય. દાખલા તરીકે આપણે અગાઉ પ્રક્રિયા જોઈ કે મેટલનો ઓક્સાઇડ હોય કાર્બન સાથે પ્રક્રિયા કરે, કાર્બન સાથે પ્રક્રિયા કરશે તો મેટલ ઉપરાંત આપણને મળશે કાર્બન મોનોક્સાઇડ. જ્યારે મેટલ ઓક્સાઇડ છે કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો મેટલ ઉપરાંત આપણને મળશે પ્રક્રિયાના અંતે કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા તમે જોઈ શકો છો ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં
સ્વરૂપ અથવા તો ધાતુ સ્વરૂપ મેળવી શકીએ છીએ કોની મદદથી? તો કે યોગ્ય રિડક્શન કરતા કાર્બન અથવા તો કાર્બન મોનોક્સાઇડ. થોડી વાત આપણે આગળ વધારી કે ધાતુ ઓક્સાઇડ, બધા ધાતુ ઓક્સાઇડ સરળતાથી રિડક્શન પામે એવા હોતા નથી. તો વધુ સ્થાયી ધાતુ ઓક્સાઇડ હોય ને તો એનું રિડક્શન કરવું મુશ્કેલ હોય છે, અને એનું રિડક્શન છે એ એમના માટે સ્પેસિફિક ખાસ પ્રકારના રિડક્શન કરતા પદાર્થો ઉપયોગમાં લેવાય છે. ઓછા સ્થાયી પદાર્થો હોય ધાતુ ઓક્સાઇડના તો એ સરળતાથી રિડક્શન પામે. દાખલા તરીકે આયર્ન ઓક્સાઇડ, ફેરિક ઓક્સાઇડ, ફેરસ ઓક્સાઇડ છે, એમાંથી આયર્ન મેળવવું, હેમેટાઇટમાંથી આયર્ન મેળવવું સરળ પ્રક્રિયા છે, કારણ કે એ ઓછો સ્થાયી ઓક્સાઇડ છે, સરળતાથી આયર્નમાં પરિણમશે. પણ એલ્યુમિનિયમના ઓક્સાઇડ, એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ મેળવવો હોય તો એ વધુ સ્થાયી ઓક્સાઇડ હોવાને કારણે સરળતાથી પ્રક્રિયા અનુભવશે નહીં. સરળ પ્રક્રિયા છે નહીં, મુશ્કેલ પ્રક્રિયા છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી રિડક્શન પ્રક્રિયાના અંતે એલ્યુમિનિયમમાં પરિણમતો હોય છે. તો ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની પ્રક્રિયા, કોઈ પણ ધાતુ ઓક્સાઇડની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની પ્રક્રિયા ને અથવા તો ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની રિડક્શન પ્રક્રિયાને ઇલેક્ટ્રોનેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. મારા ખ્યાલથી ટેક્સ્ટ બુકની, નવી ટેક્સ્ટ બુકની અંદર આ વ્યાખ્યા નથી, પણ ઘણીવાર નીટને લગતા પ્રશ્નોમાં ક્યાંક ને ક્યાંક આવા શબ્દોની રચના છે એ વણી લેવામાં આવતી હોય છે. એટલે ખાસ આ શબ્દ છે એમની સમજણ મેળવી અને એને અલગથી નોંધ પણ કરી રાખવી. ત્યાર પછીનો એક શબ્દ છે પાયરો ધાતુ કર્મ વિધિ. પાયરો ધાતુ કર્મ વિધિ કોને કહેવાય? તો કે તાપમાનના ફેરફાર સાથેના ધાતુ કર્મ વિધિના અભ્યાસને પાયરો ધાતુ કર્મ વિધિ કહે. ખાસ યાદ રાખશું આ વ્યાખ્યાને, કારણ કે આ વ્યાખ્યા પણ જૂની ટેક્સ્ટ બુકમાંથી લેવામાં આવી છે કે તાપમાનના ફેરફાર સાથે જ્યારે આપણે કોઈ ધાતુ કર્મ વિધિનો અભ્યાસ કરીએ છીએ ને ત્યારે ધાતુ કર્મ વિધિને છે પાયરો ધાતુ કર્મ વિધિ કહેવામાં આવે છે. તો આગળ વધારીએ. તાપમાનના ફેરફાર સાથેની જ વાત થઈ છે, તો આપણે અહીંયા એક ખાસ પ્રકારનું ઇક્વેશન જેને આપણે ગિબ્સ હેલ્મ વોલ્ટેજ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. તમે બધા ખાસ પરિચિત હશો. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ સમીકરણ છે એમને ગિબ્સ હેલ્મ વોલ્ટેજ સમીકરણ તરીકે ઓળખાય છે. એ ડેલ્ટા જી એટલે તમે બધા ખાસ પરિચિત છો કે મુક્ત શક્તિ ફેરફાર. ડેલ્ટા જી એટલે મુક્ત શક્તિ ફેરફાર. અથવા તો વૈજ્ઞાનિકના નામ સાથે તો કે ગિબ્સની મુક્ત શક્તિ ફેરફાર. ડેલ્ટા એચ જેને આપણે એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખશું. અને ડેલ્ટા એસ જેને એન્ટ્રોપી ફેરફાર કહેવામાં આવે છે. એન્ટ્રોપીને આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો અવ્યવસ્થાનું માપદંડ જેમાં દર્શાવવામાં આવે છે એને એન્ટ્રોપી કહેવામાં આવે. હું તમે બધા જાણીએ છીએ કે સૌથી ઓછી એન્ટ્રોપી ઘનમાં જોવા મળે. ઘન કરતાં વધુ એન્ટ્રોપી પ્રવાહીની હોય, સૌથી વધુ એન્ટ્રોપી વાયુની હોય છે. તો આ એન્ટ્રોપીનો ક્રમ છે. કેમ આવું જ હોય છે? તો કે ઘનમાં કણો છે એમાં અવ્યવસ્થા જોવા મળતી નથી. કણો છે અસ્તવ્યસ્ત ગોઠવણ પામેલા હોતા નથી. એટલે ઘનમાં અવ્યવસ્થા સૌથી ઓછી, પ્રવાહીમાં ઘન કરતાં અવ્યવસ્થા વધુ હોય અને વાયુમાં સૌથી વધારે અવ્યવસ્થા, કારણ કે એમના કણો મુક્ત રીતે હરતા ફરતા હોય છે. એટલે વાયુમાં સૌથી વધુ અવ્યવસ્થા હોવાને કારણે તેમાં સૌથી વધારે એન્ટ્રોપી છે એ જોવા મળે છે. ક્યારેક પ્રશ્ન પૂછાઈ શકે
કે ઘન કરતા પ્રવાહી સ્વરૂપમાં રહેલો પદાર્થ છે એ વધારે સરળતાથી પ્રક્રિયા આપતો હોય છે. અહીંયા પદાર્થનો મતલબ થશે ધાતુનો ઓક્સાઇડ. ધાતુ ઓક્સાઇડ ઘન સ્વરૂપે હોય એમની કરતા પ્રવાહી સ્વરૂપે હોય તો વધુ સારી રીતે એ પ્રક્રિયા આપે છે. કારણ આપો તો તમે અહીંયા ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ છે એમના આધારે જ આ પ્રશ્નનો જવાબ આપી શકો કે જો પ્રવાહી હોય તો એમને માટે ડેલ્ટા એચ નું મૂલ્ય વધુ બને, ઘન કરતા વધુ બને. અને ડેલ્ટા એચ નું મૂલ્ય વધુ તો ટી સાથે, ટી તાપમાન, અને તાપમાન હંમેશા ધન હોવાનું. કેલ્વિનમાં તાપમાનનું મૂલ્ય કેવું હોવાનું? ધન. તો આ બંનેનો ગુણાકાર મોટો થશે, આગળ ઋણ નિશાનીને કારણે ઋણ મૂલ્ય મોટું થશે. તો બાદબાકી કરશો તો અંતે મૂલ્ય ઓછું મળશે. ડેલ્ટા જી મુક્ત શક્તિ ફેરફારનું મૂલ્ય ઓછું મળશે અને એના જ કારણે છે એ જો 0 કરતા ઓછું મૂલ્ય મળે તો એ પ્રક્રિયા છે એ આપમેળે અને વધુ સારી રીતે થશે. જ્યારે ઘનમાં અવ્યવસ્થા ઓછી એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય ઓછું તો ટી સાથેના ગુણાકારનું મૂલ્ય ઓછું તો ઋણ મૂલ્ય ઓછું, તો બાદબાકી કરવામાં આવશે તો ડેલ્ટા જી નું મૂલ્ય છે એ પ્રવાહી કરતા ઘનમાં છે એ મોટું મળશે. મોટું મળશે તો ન્યા પ્રક્રિયા છે એ પ્રવાહીની સરખામણીમાં ધીમી અથવા તો એટલી બધી વ્યવસ્થિત જોવા મળશે નહીં. હવે અહીંયા એ જ વાતને આપણે સમજાય કે જો પેલા કિસ્સાની વાત કરીએ, આ સમીકરણની અંદર ડેલ્ટા એચ નું મૂલ્ય છે એ નાનું હોય કોના કરતા? ટી ડેલ્ટા એચ કરતા. તમે અહીંયા જોઈ શકો છો ટી ડેલ્ટા એચ ની આગળ ઋણ નિશાની અને ઋણ નિશાની વાળું મૂલ્ય મોટું અને ડેલ્ટા એચ નું મૂલ્ય નાનું, તો જવાબ કેવો આવશે? જવાબ આવશે ઋણ આવશે. એટલે કે ડેલ્ટા જી કેવો મળશે? ડેલ્ટા જી ઋણ મળશે. ડેલ્ટા જી ઋણ મળશે તો પ્રક્રિયા કેવી થશે? પ્રક્રિયા આપમેળે થશે. તો પ્રક્રિયા આપમેળે થશે. અને બીજી પરિસ્થિતિમાં પ્રક્રિયા આપમેળે કરવી હોય તો આ જે ધાતુ ઓક્સાઇડ અને ધાતુ ઓક્સાઇડ અને ધાતુની સંયુક્ત પ્રક્રિયા માટે ડેલ્ટા જી પ્રમાણિતનું મૂલ્ય 0 કરતા ઓછું મળે તો એ પ્રક્રિયા આપમેળે થશે. આપમેળે થવાની બે જ સંભાવના છે. કાં તો કોઈ રીતે તમે ટી ડેલ્ટા એસ નું મૂલ્ય છે એ વધારી દો. ડેલ્ટા એસ એન્ટ્રોપી ફેરફાર કરતા છે ટી ડેલ્ટા એચ નું એન્થાલ્પી ફેરફાર કરતા ટી ઇન્ટુ ડેલ્ટા એચ નું મૂલ્ય છે એ વધી જાય તો આ સૂત્રમાં કિંમત મૂકશો તો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળશે અને એ સમયે પ્રક્રિયા આપમેળે થશે. બીજી સ્થિતિમાં તો કે ધાતુ ઓક્સાઇડ ની પ્રક્રિયા અને ધાતુ કે જેમની રિડક્શન માટે ઉપયોગ કરવાનો છે, ધાતુ ઓક્સાઇડ નું રિડક્શન માટે જે ધાતુ ઉપયોગમાં લેવાનું છે અથવા તો ધાતુ ઓક્સાઇડ અને એવું પણ લખી શકાય રિડક્શન કરતા પદાર્થ, એની બંનેની સંયુક્ત પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય જો ઋણ મળે તો એ પ્રક્રિયા આપમેળે થશે. આ મુદ્દા ઉપર આપણે ખાસ ફોકસ કરવા જઈ રહ્યા છીએ કે તમે સાહેબ એવું કહો છો કે ધાતુ ઓક્સાઇડ અને રિડક્શન કરતા પદાર્થ એમની સંયુક્ત પ્રક્રિયા પાછું એમના માટે ડેલ્ટા જી પ્રમાણિતનું મૂલ્ય 0 કરતા ઓછું તો પ્રક્રિયા આપમેળે, એ કંઈ સમજાયું નહીં તો એમને આપણે ડિટેલમાં સમજવા માંગીએ છીએ. તમે પહેલો મુદ્દો ખાસ વ્યવસ્થિત રીતે સમજી ગયા છો કે ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણમાં ડેલ્ટા એચ નાનો હોય, ટી ડેલ્ટા એચ વધુ હોય ત્યારે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ તો એ પ્રક્રિયા આપમેળે થશે. બીજો મુદ્દો છે એમને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ કે માની લો કે કોઈ ધાતુ ઓક્સાઇડ છે, મેટલ ઓક્સાઇડ, એમનું વિઘટન થાય છે અને એમાંથી મેટલ બને છે. વિઘટન બરોબર, અને એમાંથી મેટલ બનશે, ધાતુ બનશે
અને એમાંથી ઓક્સિજન વાયુ છે એ છૂટો પડશે. આ પ્રક્રિયા માટે તમે ડેલ્ટા જી લખો તો એ ડેલ્ટા જી પ્રમાણિતનું મૂલ્ય છે એ ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ બનાવવા માટેની પ્રક્રિયા દરમિયાન મુક્ત શક્તિનો ફેરફાર છે. બરાબર છે. ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવાની પ્રક્રિયામાં થતો મુક્ત શક્તિનો ફેરફાર અહીંયા લખ્યો છે. બરાબર છે. તો ધાતુની વિઘટન પ્રક્રિયાની વાત થઈ. આ પ્રક્રિયા સાથે યોગ્ય રિડક્શન કરતા પદાર્થોનો અહીંયા આપણે સમાવેશ કરવો છે. દાખલા તરીકે અહીંયા કાર્બન છે યોગ્ય રિડક્શન કરતા પદાર્થ તરીકે લઈએ તો કાર્બન છે ને એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને ઓક્સિજન સાથેની પ્રક્રિયાના અંતે કાર્બન મોનોક્સાઇડની અંદર પરિણમશે. કાર્બન કેમાં પરિણમશે? કાર્બન મોનોક્સાઇડમાં. તો આ પ્રક્રિયા દરમિયાન મુક્ત શક્તિ ફેરફાર એ કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની જે પ્રક્રિયા છે એમાં થતો ફેરફાર થશે. એ જ રીતે કાર્બન છે એ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરે તો કાર્બન ડાયોક્સાઇડ બનાવશે. એ જ રીતે 1/2 કાર્બન છે 1/2 ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો 1/2 કાર્બન ડાયોક્સાઇડ બનશે. અહીં પહેલી પ્રક્રિયામાં 1/2 હોવાને કારણે આપણે 1/2 નો આગ્રહ રાખ્યો છે. આ પ્રક્રિયા માટેનો મુક્ત શક્તિ ફેરફાર છે એ અડધું મૂલ્ય ધરાવશે. એટલે અહીં લખ્યું 1/2 ડેલ્ટા જી નોટ. એકમની વચ્ચેનું છે તો કે કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનાવવાની પ્રક્રિયા દરમિયાન મુક્ત શક્તિનો ફેરફાર થશે. એક ત્રીજી પ્રક્રિયા આપણે નોંધીએ અને ત્રીજી પ્રક્રિયા છે થશે કાર્બન મોનોક્સાઇડ એ 1/2 ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરે 1/2 O2 સાથે પ્રક્રિયા કરે તો એમાંથી બનશે કાર્બન ડાયોક્સાઇડ. બરાબર છે. તો બનશે કાર્બન ડાયોક્સાઇડ. આ પ્રક્રિયા માટેનો ડેલ્ટા જી પ્રમાણિત મેળવીએ તો ડેલ્ટા જી પ્રમાણિત કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવવાની પ્રક્રિયામાં થતો મુક્ત શક્તિનો ફેરફાર રહેશે. તો આ ટોટલ પહેલી ધાતુ ઓક્સાઇડ વાળી પ્રક્રિયા અને ઓક્સાઇડ માટે આપણે 1, 2 અને 3 રિડક્શન કરતા પદાર્થો છે રિડક્શન કરતા પદાર્થની પ્રક્રિયા અને એમની સાથે સંકળાયેલ મુક્ત શક્તિ ફેરફાર છે એમની સૈદ્ધાંતિક નોંધ કરી. બરોબર છે. હવે આ ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે આ કાર્બન રિડક્શન કરતા યોગ્ય રહેશે કે કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા યોગ્ય રહેશે? બરોબર છે. આ બાબતો ઉપર આપણે ખાસ ડિસ્કશન કરવા માંગીએ છીએ. હવે આ પ્રક્રિયાને સમીકરણ નંબર 1, આમને સમીકરણ નંબર 2, આમને સમીકરણ નંબર 3 અને આમને સમીકરણ નંબર 4 કહી દઈએ. અને ત્યાર પછી 1 અને 2 વચ્ચેની પ્રક્રિયાનો સરવાળો કરીએ, પહેલી અને ત્રીજી પ્રક્રિયાનો સરવાળો કરીએ અને પહેલી અને ચોથી પ્રક્રિયાનો સરવાળો કરીએ. સંયુગ્મન કહેતા હું થશે સરવાળો કરશું. પહેલા પ્રક્રિયા 1 અને પ્રક્રિયા 2 નું સંયુગ્મન કહેતા સરવાળો કરીએ. તો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા પ્રક્રિયા એક બાજુ 1/2 O2 છે અને અહીંયા નિપજ બાજુ 1/2 O2 છે. એટલે બંને દૂર થશે. તો વચ્ચે હું તો કે મેટલ ઓક્સાઇડ વત્તા કાર્બન પ્રક્રિયા થઈ અને સામેની બાજુ વચ્ચે મેટલ વત્તા કાર્બન મોનોક્સાઇડ. બરોબર છે. તો આ બંને આ ધાતુ ઓક્સાઇડ ની પ્રક્રિયા અને એમના માટે ઉપયોગમાં લેવાતો રિડક્શન કરતા પદાર્થ આ બંનેની પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા થશે. અહીં કઈ પ્રક્રિયા થશે? રેડોક્સ પ્રક્રિયા. તો અહીંયા તમે જોશો મેટલ ઓક્સાઇડમાંથી મેટલ બનશે એ પ્રક્રિયા છે એ કેવી પ્રક્રિયા છે તો કે
રિડક્શન પ્રક્રિયા છે. એ પ્રક્રિયા છે રિડક્શન. અને રિડક્શન કરતા પદાર્થનું તત્વ છે અહીંયા, તો કે રિડક્શન કરતા પદાર્થનું અહીંયા થશે ઓક્સિડેશન. આ ખાસ બાબત ધ્યાન રાખશો. ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ બનવાની પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા, અને રિડક્શન કરતા પદાર્થનું ઓક્સિડેશન થશે. તો આ રેડોક્સ પ્રક્રિયા છે. આ રેડોક્સ પ્રક્રિયા સાથે સંકળાયેલ ડેલ્ટા જી છે, ડેલ્ટા જી પ્રમાણે એમનું મૂલ્ય જો ઋણ મળે તો અહીંયા આ ધાતુ ઓક્સાઇડ માટે ઉપયોગમાં લેવાતો રિડક્શન કરતા પદાર્થ છે યોગ્ય બનશે. તો એ રિડક્શન કરતા પદાર્થ યોગ્ય રિડક્શન કરતા કહેવાય. જો અહીંયા ડેલ્ટા જી પ્રમાણિતનું મૂલ્ય કેવું મળે? નેગેટિવ વેલ્યુ મળે, ઋણ મૂલ્ય, તો એ યોગ્ય રિડક્શન કરતા કહેવાય. અને એ મૂલ્ય ઋણ ન મળે તો યોગ્ય રિડક્શન કરતા કહેવાય નહીં. આવી જ રીતે આપણે બાકીની પ્રક્રિયાઓને પણ સમજીએ. આપણે જોયું હતું કાર્બન છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ને તો કાર્બન ડાયોક્સાઇડ બનાવે. 1/2 કાર્બન હોય તો 1/2 ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી 1/2 કાર્બન ડાયોક્સાઇડ બનાવશે. શા માટે આવું કરવામાં આવ્યું છે? તો કે આ બાજુ ઓક્સિજન વાયુ છે અડધો મોલ, આ બાજુ એ બંને ઉડી જશે, તો બાકી વચ્ચે મેટલ ઓક્સાઇડ વત્તા 1/2 કાર્બન એ પ્રક્રિયા થઈને x મોલ મેટલ બનાવશે, વત્તા 1/2 કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. મેટલ એટલે ધાતુ. ફરી યાદ રાખજો, ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવાની પ્રક્રિયા છે એ રિડક્શન પ્રક્રિયા, અને રિડક્શન કરતા પદાર્થ છે એ કઈ પ્રક્રિયા અનુભવશે? ઓક્સિડેશન. તો આ રેડોક્સ પ્રક્રિયા માટેનો જો ડેલ્ટા જી પ્રમાણિતનું મૂલ્ય નેગેટિવ મળે, ઋણ વેલ્યુ મળે, તો એ પ્રક્રિયા આપમેળે થાય. તો એ પ્રક્રિયા આપમેળે થશે. પ્રક્રિયા જોઈએ જેમાં કાર્બન મોનોક્સાઇડ છે 1/2 O2 સાથે પ્રક્રિયા કરે, કાર્બન મોનોક્સાઇડ 1/2 O2 સાથે પ્રક્રિયા કરે તો અહીંયા CO2 મળશે. આ પ્રક્રિયાને જોઈએ તો અહીંયા 1/2 O2 જશે, તો મેટલ ઓક્સાઇડ એ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અહીંયા વધ્યું મેટલ ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ x મોલ મેટલ બનાવશે, વત્તા કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. તો આ પ્રક્રિયા માટે આ કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા યોગ્ય છે કે નહીં એ ક્યારે ખબર પડે? તો કે આ બંનેની સંયુક્ત પ્રક્રિયા છે, એમનો ડેલ્ટા જી નોટ, ડેલ્ટા જી પ્રમાણિતનું મૂલ્ય છે એ ઋણ મળે, અને ઋણ મૂલ્ય મળે તો એ પ્રક્રિયા આપમેળે થશે, અને આપમેળે થશે તો એ યોગ્ય રિડક્શન કરતા કહેવાય છે. અહીંયા રિડક્શન કરતા યોગ્ય કહેવાય.